કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એટલે એનએસયુઆઈ અવારનવાર વિદ્યાર્થીઓના મુદ્દા ઉપાડીને સરકાર સામે અવાજ ઉઠાવતી હોય છે, પરંતુ આ જ એનએસયુઆઈના નેતાઓ સુરતમાં ઇન્સ્ટિટ્યૂટને બદનામ કરીને 1 કરોડ પડાવવા માટે નીકળ્યા હતા અને ખંડણી લેવા જતા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે। વિગતે વાત કરીએ, સુરતમાં એનએસયુઆઈના નેતાઓએ ઇન્સ્ટિટ્યૂટને બદનામ કરવા માટે કેવા ખેલ કર્યા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સોશિયલ મીડિયાના જમાનામાં કોઈને બદનામ કરવું જાણે કે એક રમત થઈ ગઈ હોય તે પ્રકારે કોઈને બદનામ કરવા માટે વિડીયો કે રીલ મૂકવામાં આવતી હોય છે। સુરતમાં પણ એક આવી જ ઘટના બને છે। સોશિયલ મીડિયામાં કેટલીક ઇન્સ્ટિટ્યૂટને બદનામ કરતી પોસ્ટ અને રીલ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ ઇન્સ્ટિટ્યૂટમાં તમને ખોટી ડિગ્રી તો નથી આપી રહ્યા ને, ચેતી જજો। આ રીલ વાયરલ થતાં એનએસયુઆઈ સુરતના નેતાઓ એક પ્રેસ કોન્ફરન્સ કરે છે અને ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટને દબાવવાનો પ્રયાસ શરૂ થાય છે। સુરતની રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, એડિટેક ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ એમ કુલ 3 સંસ્થાના લોકોના આ કહેવાતા નેતાઓ સંપર્ક કરે છે અને આ મામલો પતાવવા માટે 1 કરોડ રૂપિયાની માંગણી શરૂ થાય છે અને રૂપિયા નહીં આપો તો તમારી સંસ્થાઓનો વિરોધ કરીને તાળા મરાઈ દઈશું અને કલેક્ટરને આવેદન આપીશું તેવી ધમકીઓ આપે છે અને સોશિયલ મીડિયામાં પણ આ ઇન્સ્ટિટ્યૂટ સામે સતત પોસ્ટ કરવાનું શરૂ રાખે છે। ત્યારબાદ સંસ્થાના લોકો સાથે મિટિંગ થાય છે અને 60 લાખ રૂપિયાની માંગણી થાય છે અને આ એનએસયુઆઈના નેતાઓ પૈસા લેવા જાય છે તેનો એક વિડીયો પણ સામે આવે છે। તમારે કોઈ પણ તમે મને ફોન કરજો, બરાબર છે? હું અલ્કેશભાઈ નંબર મોકલાવું, તમે લખો તો લખી લો મારો નંબર। આ સાંજે પ્લસ મારા બાબા જે જીતેલા છે ને એની ખાતા તો ચાલો ભાઈ, આવજો। એનએસયુઆઈના નેતા 1.5 લાખ રૂપિયા સંસ્થાઓ પાસેથી ખંખેરી લે છે અને ત્યારબાદ બીજા 5 લાખ લેવા માટે જાય છે, પણ આ સંસ્થા પહેલેથી જ પોલીસને જાણ કરી દે છે એટલે ત્યારે પોલીસ પણ ત્રાટકે છે અને આ એનએસયુઆઈના નેતાઓ જે ખંડણી લેવા માટે આવ્યા હતા તેને ઝડપી પાડે છે। હા, સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઇન અને એટિકેટ ઇન્સ્ટિટ્યૂટ આવી 3 ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે। તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા। તો એ રવિ રામજીભાઈ પૂછડિયા, ધીરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે, એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે, એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માગી। ત્યારબાદ રકઝકને અંતે 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને 1,50,000 રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ 20/2/2025ના રોજ બીજા 5 લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા। એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પૂછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ સોલંકી, મિતેશ ધીરુભાઈ અડિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા। આ 5 આરોપીઓ પકડાયેલ છે। આ ઉપરાંત 2 આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે। એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી। પ્રારંભિક જે અમને માહિતી મળી છે ને, જે એ લોકોએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ લોકોએ પોતે એનએસયુઆઈના કાર્યકરો હોય એવું એમની ઓળખાણ આપી હતી અને એના પ્રમુખ તરીકે ધીરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ સોલંકી પોતે છે એવું તેઓ જણાવતા હતા। સુરતમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના નેતાઓ ખંડણી ઉઘરાવતા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટને બદનામ કરવા માટે એનએસયુઆઈના
5 નેતાઓ દ્વારા ખંડણી માંગવામાં આવે છે અને 1 કરોડ રૂપિયાની માંગણી થાય છે. ત્યારબાદ સંસ્થા અને હોદ્દેદારો વચ્ચે સમાધાન થતાં 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થાય છે અને એની સિવાય સુરતના ધીરેન્દ્ર સોલંકી અને પ્રીત ચાવડા ઇન્સ્ટિટ્યૂટ પાસેથી 1.5 લાખ રૂપિયા પડાવી લે છે. જોકે ત્યારબાદ ફરી 60 લાખ રૂપિયાની માંગણી કરીને 5 લાખ રૂપિયા લેવા માટે ગયા હતા અને ત્યારે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સારોલી પોલીસને માહિતી આપવામાં આવે છે, જેથી પોલીસે રવિ પૂંછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હળિયા અને તુષાર મકવાણાની ધરપકડ કરે છે. જ્યારે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હાલ આ સમગ્ર મુદ્દે તપાસ ચાલી રહી છે. આમ જે NSUIના નેતાઓ વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે રોડ ઉપર ઉતરતા જોવા મળતા હોય છે, તે જ NSUI સુરતના નેતાઓ એજ્યુકેશન સંસ્થાઓનો તોડ કરતા જોવા મળી છે. આ સ્ટોરી અંગે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે